એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં હો કે તમે મજામાં હશો ને? હું પણ એકદમ મજામાં છું. સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. તો અત્યારે 9 વાગી ગયા છે અને નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે ને ગટ્ટુ હજી સૂતી છે ને જો મનોજભાઈ તૈયાર થઈને બેઠા છે. હું પેલા ઉઠી ગયો બધા પેલા તો ઉઠી હતી કારણ કે તારે ઉજાગરો હતો રાતે ગટ્ટુ રોતી હતી, બહુ ખબર નહીં હું થતું હતું, બહુ રોઈ, બહુ માંડ પૂરાયું છે એટલે એને ઉઠાડવાની નથી ત્યાં લગી નો. અહીં નિવતનો પ્રોગ્રામ આલે છે અમારે. કાકી અહીંયા છે, આ વાડી છે. પ્રિશાને પૂરી બનાવે છે અને હું જાઉં છું વાડી. દાળ વઘારો છો તો મગ છે, મગનું છે. જવારીની આવી ગયા છે સાઈઝ લઈને. ઓકે ના ઠંડી બરફ લેતા ઉપર. હા કેટલા વાગ્યા? 10:30. ગતું યાદ આવ્યું છે. ગટુ ગુડ મોર્નિંગ. ગટુ મેળા આવી જાય છે હમણાં. બોલો પ્રિશા, ગટુ ના ભાઈ દોસ્તાર આવી જાય લાટ બધા. એ બાધોમાં બાધોમાં આજે અમારા નિવેદ છે, અમારા શ્રીમતના ને લગ્નના 2 બાકી હતા ને વડા છે ને ઘરે તૈયાર થઈ ગયા. નિવેદ ચારવાના છે. જો આ દેવા જાઉં છું અહીંયા બનાવશે. હાલો ગાય માતા છે અહીંયા. જો વડા બનાવે છે. વડા નહીં બપુ કેટલા મળાંગા મૂકાસ. વડા બનાવો તમે. તેલ આપો ને. ક્યાં છે તેલ? અહીંયા રહ્યું તો પેલીમાં. પુડલા બનાવે છે. લાવું વાટકામાં દઉં. વાટકામ દો આ તો પેલી તમે બનાવો. હાય અહીંયા બેસ લ્યો. બનાવે છે હવે પુડલા. હા આવ્યા નથી ને મોલા બાપુની. જો પુડલા બનાવે છે મારા સાસુ. બહુ તપી જઈશ. ઓલો નથી. હાય જો બધા નિવેદ થઈ ગયા છે. તું શું કરશો? લસણ લસણ બોલે. જો હવે ભાભી આવ્યા છે પુડલા કરવા. તું ભાઈ પુડલા બનાય. હા ઈ જોઈ લે હે વિડીયોમાં. હા આવડે બરાબર છે. આની સિસ્ટમ કેવી છે? પુઠ્ઠાથી કર્યો. તો ચલો હવે મારે સાડી પહેરવાની છે. મારા સાસુ કીધું થોડીક વાર સાડી પહેરે કેમ કે લાજ કાઢવી પડશે કેમ કે અમારા નિવેદ છે એટલે બધું આપણે જારવાનું હોય. મને તો સાડી પહેરવાનું કીધું છે. સાડી પહેરી આવો. સાડી પહેરવાનું કીધું છે. દાદાને લાજ કાઢવાનો એમ કીધું એટલે હા ઘડીક પહેરી લે એમ કીધું પછી કાઢી નાખશે. હાય કેતો જલ છે બોલતો. જલ શું છે તારો? નાનો ભાઈ તારો એમાં શ્રી
તો જો નિવેદની ફૂલ તૈયારી છે. હા આ મૂકી દઉં આ મૂકી દઉં આરતી કરવી ને પછી આરતી કરીએ ને ચારે. તો હરી નિવેદ કરે છે. નિવેદ કરે ભગવાનને નિવેદ ચડાવે. સામે હું પડ્યું છે ઉર્વી શું કરશો દીકરા? मात की जय, मात की जय, दादा હાલો તો હરી આરતી કરવા ગયો છે. તમે કેમ છો ઘૂમતામાં? હરીભાઈ આરતી વાળા. હાલ આપણે જે જે કરી નાખીએ. હાલો આ જો ક્રિશાના ગઢામાં છે આવ્યા છે બધા. તો મયુર આવી ગયો છે. એ મહિલા ક્યાં હતો અત્યાર સુધી? તો અરે ભાઈ આવી ગયા. કાળો બુસ્કોટ પહેરીને ઉઈ આવ્યો છે. ફાઇનલી આપણે નિવેદ તો જારી ગયા છે. જમણો વાતાનું થઈ ગયું છે. હાલો હાલો આવો. તો જો નિવતનું પ્રોગ્રામ જોઈ લો અમારી ત્યાં. હલો કેમ છો બધા? નિવતમાં વડા દાળ ખમણ માં બધા બેસી ગયા છે.
મહિલો આવ્યો છે છેલ્લે એના કોંડા એના કોંડા બ્લેક કોંડા કાળિયો મસ્ત થઈ ગયો નથી લાગતું તને? આમ જ થાય નકર ઈ કાળો છે દેહમાં વધારે સિંકમનો હાથવારો આવી ગયો છે મહિલો મહિલા ખૂટી જાય બધું આરામથી ખટશે તળા દેથી ડાયરેક્ટ તો જો અડધા આ બાજુ બેઠા છે વાડીની ઓલી બાજુ અડધા અહીંયા છે બાકીના બધા જમે છે તો જો જાય છે હવે પ્રિશાનો વારો આવી ગયો હવે ફેમિલી ફૂલ ડ્રામા વાત થયો તો જો પ્રિશાની અહીં બહાર ઉયા વાડીને હા અહીંયા જો આવી ગયા છે આમ જો બોલાવે બેન બોલાવે કાકી બોલાવે એવું હોય તો જો ફાઇનલી અમે બધા છેલ્લા વધ્યા હતા એટલા હતા કેમ કઈ નો લેવું માનતા છે મારા મગભાતી બર્થડે માનતા ખાલી મગ ભાત જ ખાવાના છે એના આ ખીર તમારે ખાઈ જવાની હો તમારા હાટુ મારા બાઈ વારે ખાવા બેવું ત્યારે ખાલી મગભાત જ ખાવ મગર ક્યું કેમ એવું ઊંઘ આવી જાય ને પછી વાતો લાંબી સાંભળવી નહીં હું ન ખાવાની આપણે જવાનું છે હું તો હુઈ જાય 7 વાગે લગી કાઈ હોવાનું તો જો કાકી નહીં આવી ગયા છે જો આવી જાઓ કાકી તમે તે હવે જો આ બધી આ રસોઈયા બધા પાછળ હતા જો આ બધા રસોઈયા ભારતી કાકી છે કિરણ કાકી છે બધા ફેમસ થઈ ગયા એ આ જો આવ્યા બધા આવી ગયા છો વિડીયોમાં આ બધી રસોઈ આ બધા એકદમ આ રસોઈયા છેલ્લા બાકી હતા એટલા રસોઈયા છે હોય તો ને હા અમે નહોતા રસોઈમાં નહોતા કાકી નહોતા જેને જેને રસોઈ બનાવીને એના જ લેવાના છે તું હતો બહાર માવો ખાતો હતો કામ ન કહેવાય ઈ. તો અમે અંદર કામ દેખાવી કામમાં ઊન કિરણ નથી ઊભું નહોતું. જો બધા આવી ગયા છે હવે વિડીયોમાં કાલ પરમથી જોઈ લેશો બધા વિડીયો હો હા કોને લેવાના છે ફાઇનલી આપણે ખાંડલા ધોવા વાળા પાસે આવી ગયા છે ખાઈને ખાઈને હા અને રસોઈ કરી ધોળે બેસી ગયા છે હવે જો રાજી થઈ ગયા બોલી રાજી થઈ ગયા આવું પાણી આવું લો પાણી આવું એ લેવું તો પડે ને બધું રસોઈ બનાવતા જ લીધું એ હાથમાં હોવાનું હમણાં લેવા પડે તો ગટ્ટુ ને એ માખી મળી ગઈ છે ત્યાં તો આપણે જોવા ન મળે ચાર કરી માખ્યું પકડે આમ જો મેં કીધું અંડી આપી દે ને તમે જો માખી પકડાઈ દે કામ અમે માખી આવું ધ્યાન રાખીને અંડી આપી દઈએ જો એમ નો આવે માખી હાથમાં